ગીર સોમનાથ અને બોટાદના ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂતો માટે કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો છે। ગીર સોમનાથ જિલ્લામાં ઘઉં પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઘઉંનું વાવેતર વધુ થયું છે, પરંતુ હાલના સમયમાં ઘઉંના બજાર ભાવ અંદાજે 75 થી 100 રૂપિયા ઓછા નોંધાઈ રહ્યા છે। ખાસ કરીને ગીર વિસ્તારના ખેડૂતોનું માનવું છે કે જો ઘઉંનો ભાવ પ્રતિ 20 કિલો રૂપિયા 600 જેટલો મળે તો જ તેમને યોગ્ય વળતર મળી શકે। બિયારણ, ખાતર, દવાઓ, મજૂરી અને ડીઝલ જેવા ખર્ચમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર વધારો થયો છે। આ ખર્ચની સામે જો બજાર ભાવમાં વધારો ન થાય તો ખેડૂતો માટે પાકમાંથી નફો મેળવવો મુશ્કેલ બની જાય છે। અંદાજે 35,000 હેક્ટર જેટલા વધારાના વિસ્તારમાં ઘઉંનું વાવેતર થયું હોવાનું અનુમાન છે। વધુ ઉત્પાદન થવાની શક્યતા હોવાથી બજારમાં આવક પણ વધુ રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે। વેપારીઓનું કહેવું છે કે ભાવમાં નોંધપાત્ર વધારો નિકાસ પર પણ નિર્ભર રહેશે। તો બીજી તરફ પાળિયાદ ખાતે આવેલા બાભરકોટ માર્કેટિંગ યાર્ડમાં તુવેરનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 8,000 રૂપિયા અને પ્રતિમણ 1,600 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે હાલ બજારમાં પ્રતિમણ આશરે 1,400 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે। એટલે ખેડૂતોને પ્રતિમણ લગભગ 200 રૂપિયાનો વધારાનો લાભ મળી રહ્યો હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે।